એ બાપ રે મીઠો ઈ છાંયડો તે મારા બાપનો રેલો ઘેરો વડલો ને ઘેરી છાંયડી રેલો આવી આંગળી એ પકડી તી મારા બાપની રેલો બાળક સાહેબ 1.5 વર્ષનું થાય ને એ તો પોતે પાપા પગલી કરવાની કોશિશ કરે, પોતે ભીત પકડીને ઊભું થવાની કોશિશ કરે, એના પગ ઉપર ઊભું થવાની કોશિશ કરે. પણ એ હાલતું હાલતું જ્યારે બાળક પડી જાય સાહેબ અને એનો બાપ જોઈ જાય અને પોતાની આંગળી પકડીને પોતાનો બાપ એને હાલતા શીખડાવે. આગળ કવિ શું કહે છે? એ આવી આંગળી એ પકડી તી મારા બાપની રેલો અને ચાલ્યો હું તો ડગુમગુ એ ચાલ રે એ ચડાવ્યો મને હાલતા રેલો આવો ઘેરો રે વડલો ને ઘેરી છાયડી રેલો અને ઘેરા કુટુંબ માં મારો એ બાપ રે મીઠો ઈ છાંયડો તે મારા બાપનો રેલો આવા ટુકડા માંથી ટુકડો કરી આપતા રેલો ઈ સાહેબ ગરીબાઈ આટો લઈ ગયો હોય, કાળી મજૂરી કરીને સાહેબ પોતાના પરિવારને આ દીકરા દીકરી બધાને જમાડવા સાંજે બાપ બેહે, એક રોટલો હોય સાહેબ એના 4 ભાગ કરે અને પોતાના પરિવારને જમાડે. બાપ પાણી પીને હોઈ જાય પણ કોઈ દિવસ તમને દર્શાવે નહીં કે હું ભૂખ્યો છું એવું. એ બાપ જેવું પાત્ર સાહેબ. ત્યારે એવા ટુકડા માંથી ટુકડો કરીને આપતા રેલો પણ ભૂખ્યા સુવડાવ્યા નહીં દિન રાત રે મીઠો ઈ છાંયડો તે મારા બાપનો રેલો ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો ઈ ઘેરા કુટુંબ માં મારો એ બાપ રે મીઠો. બાપ સાહેબ એવું પાત્ર છે, કદાચ આપણા કાકા હોય, બાપુ હોય. અત્યારે આપણો બાપ જ્યારે હયાત ન હોય ને, આ ભજન એમ કહેવા માંગે છે, ઘેરો વડલો ઘેરી સાયડી ઘેરા કુટુંબમાં મારો બાપ. બાપુ કહેતા હોય કે હજી હું બેઠો છું, કાકા કહેતા હોય કે હજી હું બેઠો છું, પણ બાપ ઈ બાપ સાહેબ. મેં મારો બાપ ખોયો છે, મને ખબર છે. જેને બાપ ન હોય ને, કદાચ માં હોય ને તોય 2 આંગળા પાડી તમને પાળી પોષીને મોટાઈ કરી દે, પણ બાપ જેવું પાત્ર સાહેબ જીવનમાંથી વીવું જાય ને બહુ મોટી ખોટ પડી જાય, અંધકાર છવાઈ જાય સાહેબ. બાપ ઈ પાત્ર છે. આવી શીતળ રે
ઈ છાયા તે મારા બાપની રેલો. એ આવી શીતળ રે ઈ છાયા તે મારા બાપની રેલો. અને ઇન્દ્ર કહે એની મને એ આસ જો મીઠો ઈ છાયણો તે મારા બાપનો રેલો. આવો ઘેરો રે ઈ વડલો ને ઘેરી છાયડી રેલો. પણ ભજન શરૂ નતા કર્યા એ પહેલા એક ફરમાઈશ હતી, બે કડી લઈ લો. ઉપાધિ કોઈ તું કરમાં હજી તારો બાપ બેઠો છું. હજી તારો બાપ બેઠો છું. જગતમાં કોઈથી ડરમાં હજી તારો બાપ બેઠો છું. હજી તારો બાપ બેઠો છું. શ્રદ્ધાંજલિ સાહેબ, ગમે એટલું આપણે એના વિશે જે કાંઈ બે ભજન સાહેબ થઈ જાય ત્યારે મને આવડતા બે શબ્દ મેં લખ્યા છે ત્યારે